ગ્રેટેડ ટોફુ છે. આની અંદર આપણે મન ભાવતા બધા જ શાકભાજી નાખશું. ગાજર, પછી એકદમ ઝીણા સમેલા ડુંગળી ને કેપ્સિકમ ને ચોપરમાં ચોપ કરી લીધા છે. હવે એની અંદર રૂટીન મસાલા નાખું છું. તમને જે ભાવે એ મસાલા નાખી શકો. ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, લાલ મરચું અને ઓબ્વિયસલી મીઠું. આ બધું નાખી આપણે એમાં લીલા ધાણા પણ નાખી શકીએ. ધાણાથી બધું નાખીને એકદમ બરાબર મિક્સ કરી લઈશું. સોરી, મારો થોડો ઊંધો હાથ છે, કારણ કે મારા જમણા હાથમાં ફ્રેક્ચર આવ્યું છે. એટલે હવે બાઇન્ડિંગ માટે આપણે મરજી આવે એ નાખી શકીએ છીએ. હું બ્રેડ ક્રમ્સ નાખું છું. એને બરાબર એકદમ મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થઈ જાય એટલે હું આના બોલ્સ બનાવી લઈશ. આ જોઈ લો કે સરસ એકદમ બાઇન્ડિંગ આવી જ જશે, એટલે એમાં બીજું કંઈ વધારે નાખવાની જરૂર નથી. તમારે નાખવો હોય તો ઓટ્સનો પાવડર પણ નાખી શકો છો અને એને શેપ આપી દઈશું, જે તમારી મરજી આવે એ શેપ. હું અત્યારે રાઉન્ડ શેપ આપવાની કોશિશ કરું છું. આવી રીતે આપણે બધા જ બોલ્સ બનાવી લઈશું. હવે આ બધા બોલ્સ આપણા રેડી થઈ ગયા છે આ રીતે. અને હવે તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ જેવું ગરમ થાય એટલે આપણે એને ડીપ ફ્રાય કરીશું. આપણે એને શેલો ફ્રાય પણ કરી શકીએ અને એર ફ્રાયરમાં પણ કરી શકીએ, તેલથી ગ્રીસ કરીને, જેવી આપણી ઈચ્છા. તેલ એકદમ થઈ ગયું છે. એક બાજુ ગોલ્ડન થઈ ગયા છે, બીજી બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી કરીને પછી કાઢી લઈશું. હવે આ રીતે બધા બોલ્સ આપણે તળી લીધા છે. અને ટીશ્યુ પર કાઢીને અથવા તો તેલ ઉતારી અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ટમેટો કેચઅપ, ગ્રીન ચટણી, જે તમને ફાવતું હોય એની સાથે સર્વ કરી શકાય. તમે દહીં પણ લઈ શકો છો. આ ટોફુના બોલ્સ છે તે એકદમ હેલ્ધી પણ અને ખાવામાં બહારથી ક્રિસ્પી ને અંદરથી સોફ્ટ લાગશે.